ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે સંકેતો છે વૈશ્વિક બજાર તરફથી? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો આપણને થોડાક ફ્લેટિશ મળતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરી લઈએ તો જુઓ, ગઈકાલે ફરી પાછું ત્યાં આપણને એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો હતો. વેલ, ડાઉની અંદર તમને 5% આજુબાજુનો, નાસ્ડેકની અંદર 0.5% વધુનો, S&P 500ની અંદર પણ 5% વધુનો આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો. ઇનફેક્ટ ગઈકાલે જે ટેકનોલોજી શેર્સ છે એના તરફથી ફરી પાછું સેલ ઓફ આવતું દેખાયું, કે જેને લઈને આપણને બજારની અંદર દબાણ દેખાયું છે. ખાસ કરીને જો ગઈકાલે જે ઘટાડો આવ્યો એના કારણો શું રહ્યા એની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તમને આલ્ફાબેટના શેરમાં સતત ચોથા દિવસે ઘટાડો આવતો દેખાયો. હવે ગૂગલની જે એઆઈની ટીમ છે એની અંદર એક બહુ મોટા પરિવર્તનો આપણને આવતા દેખાયા છે ને પરિવર્તનોને લઈને બજાર થોડુંક ચિંતિત છે. એટલા માટે થઈને ગઈકાલે આપણને ફરી પાછો એક વખત ઘટાડો જોવા મળ્યો છે અને ઓલમોસ્ટ સારો એવો ઘટાડો અહીંયાથી આવી ગયો છે. બીજી તરફ એનવીડિયાની અંદર શરૂઆતમાં થોડીક તેજી જોવા મળી હતી, પરંતુ એ ફરી એક દબાણ તરફ આવતો જોવા મળ્યો ને દિવસના અંતે ત્યાં પણ એક દબાણ આવતું જોવા મળ્યું ને એપલમાં પણ 1%નો ઘટાડો ગઈકાલના સેશનની અંદર આપણને આવતો દેખાયો. એટલે આ બધા કારણોને લઈને જે હેવીવેટ્સ કાઉન્ટર્સ છે એની વેચવાલીને લઈને આપણને દબાણ આવતું દેખાયું. હવે બીજી તરફ આપણે આવ્યા ફરી પાછા ઈરાન અને અમેરિકા વચ્ચેની જે રસલ ચાલી રહી છે એના પર. તેમાં પાકિસ્તાન અત્યારે સુલેની કોશિશની અંદર છે, કારણ કે બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના રક્ષામંત્રી છે ખ્વાજા આસિફ, એમણે એક નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું છે કે US ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ડીલની નજીક છે અને શાંતિ કરારની દિશામાં વાત આગળ વધી રહી છે. એ પ્રકારની વાત તેમણે અહીંયાથી ખાસ કરીને કરી હતી, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. હવે આ બંને પરની અપડેટની વાત કરી દઈએ તો કતારનું પણ નિવેદન આવ્યું છે કે ઈરાન ઓમાન વાતચીત મહત્વના સ્તર પર અહીંયાથી પહોંચતી જોવા મળી છે. US નેવીએ જો કે ઘણી બધી જગ્યા પર નાકાબંધી તોડનારા જહાજો પર મિસાઇલ છોડ્યા છે. અમે ખાસ કરીને પનામાના ઝંડાવાળા જહાજને અમેરિકન નેવીએ નિશાના પર લીધું હતું. બીજી તરફ રેડ સીમાં પણ અમુક કાર્ગો જહાજો પર અનનોન પ્રોજેક્ટાઇલ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તો બીજી તરફ રશિયાની અંદર પણ જે રિફાઇનરીઓ છે તેના પર ફરી પાછા હુમલાઓ કરવામાં આવ્યા છે. એટલે એ બધા પર નજર રાખવાની અને આ બધાની અસર આપણને થોડી ઘણી ક્રૂડ પર પણ આવતી જોવા મળી રહી છે, કારણ કે જો ક્રૂડ હજી પણ આપણને ઉપરના લેવલ પર જ કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. બ્રેન્ટ ગઈકાલે પણ $90 નજીક પહોંચ્યું હતું, આજે પણ એની આજુબાજુ કામકાજ કરી રહ્યું છે. WTI લગભગ 83ની આજુબાજુ છે. હવે પાકિસ્તાને ગઈકાલે આજે વાત કરી કે આ બંને વચ્ચે શાંતિ વાર્તા થવાની છે, ત્યારબાદ થોડીક તેજી આપણને અટકતી દેખાઈ હતી, પરંતુ હજી પણ જે ઉપરના સ્તર પર કારોબાર છે એ તો આપણને જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે અમેરિકાના ક્રૂડના જે સ્ટોક છે એની જાહેરાત થઈ, 91 લાખ બેરલ અહીંયાથી આપણને વધારો થતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખવાની. જોકે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે એમણે અહીંયાથી કહ્યું છે કે 2027ના અંત સુધી આ સપ્લાયનું જે સંકટ છે તે યથાવત રહેતું જોવા મળી શકે છે. હવે ખાસ કરીને એક રિપોર્ટ એ પણ બહાર આવ્યો કે Q2માં હોર્મુઝમાંથી ડેઇલી 49 લાખ બેરલનું જે ઓઇલ છે તે આપણને પસાર થતું દેખાયું, જ્યારે ગયા વર્ષે લગભગ 216 લાખ બેરલ પ્રતિ ડોલર જેટલું આપણને ઓઇલ પસાર થતું દેખાયું હતું, જેની સામે આ આંકડો ઘણો ઓછો છે. એટલે એ સપ્લાયની ચિંતા થોડીક અહીંયાથી વધારી રહ્યો છે, એટલે એ બધા પર નજર રાખવાની. જોકે આ બધાની વચ્ચે ગઈકાલે ફરી પાછું જાપાન દ્વારા યેન માટેનું ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું. ડોલર યેન ફરી 160ના સ્તર પર આપણને પહોંચતો દેખાયો છે અને ઇન્ટરવેન્શન બાદ યેનની અંદર વધારો જોવા મળ્યો છે. સોમવારે યેન લગભગ 1%થી વધુ ઘટ્યો હતો. ફેબ્રુઆરી બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો હતો અને નવી પોલિસી વિના યેન પર દબાણ યથાવત રહેશે એવું બેંક ઓફ અમેરિકાનું કહેવું છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. આ એટલા માટે મહત્વનું છે કે ખાસ કરીને જો યેનની અંદર આપણને કોઈપણ પ્રકારના ચેન્જીસ આવતા જોવા મળે છે તો વૈશ્વિક કારોબારની અંદર પણ તમને કદાચ થોડાક પુલ ઓફ આવતા દેખાઈ શકે. એટલે એ બાબતને લઈને આ મુદ્દાને અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાનો છે. જોકે આજના દિવસે એશિયાના બજારો તમને ખાસા એવા મિશ્ર કામકાજ કરી રહ્યા છે. સૌથી પહેલાં વાત કરી લઈએ જાપાનના બજારોની, તો નિક્કેઈની અંદર આજના દિવસે જુઓ તમને કારોબાર થોડોક પોઝિટિવ જોવા મળી રહ્યો છે. કોરિયા 4.25% ઉપર છે. તાઇવાનમાં એક પોઝિટિવ આપણને કામકાજ જોવા મળી રહ્યું છે, પરંતુ હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈ અહીંયા તમને મિશ્ર કારોબાર આજના દિવસે જોવા મળી રહ્યો છે. હવે આવો તમે ગિફ્ટ નિફ્ટીની ઉપર, તો ગઈકાલે આપણી એક્સપાયરી હતી. કેશ લેવલ પર આપણે 24,450ની આજુબાજુ બંધ થયા હતા, પરંતુ ફ્યુચર્સ જે છે ગઈકાલે જો 24,540 પર બંધ થયા, 564ના સંકેત આપી રહ્યું છે. એટલે આજના દિવસે પણ થોડાક પોઝિટિવ સંકેતો ભલે ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો, પરંતુ એવી કોઈ મોટી તેજીના સંકેતો નથી. એટલે આજના દિવસે પણ એક કન્સોલિડેશનની રેન્જમાં બજાર કામ કરી શકે એવું અત્યારે તો ચાંદની લાગી રહ્યું છે. નીરજ, આભાર આપનો આ